અમિત એક ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ કારણ કે ફરી આજે થોડી ઘણી મજબૂતી સાથેના શરૂઆત આપણને જે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, પરંતુ ગઈકાલે જુઓ તો 23,580 મજબૂતી સાથે નિફ્ટી બેંક નિફ્ટીમાં ખરીદારી ઓવરઓલ ઇન્ડાઇસીસ છે, સ્ટોક સ્પેસિફિક એક્શન એ બજાર પર આપણને એક પોઝિટિવ રહેતી દેખાડી રહી છે. એફઆઈએસની આજે વેચવાલી છે, પરંતુ જે સેલિંગ અન્ય સેશન્સના અગર ફિગર્સ જોઈએ ત્યાંથી થોડું ઓછું થયું છે. આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી બેંકને? ગુડ મોર્નિંગ ચાલની જે હિસાબથી આપણે જોશું તો એનાથી ઓવરઓલ સેટઅપ અત્યારે પોઝિટિવ લાગી રહ્યું છે. શોર્ટ્સ કવર થતા આપણને જોવા મળી શકે છે. છેલ્લા 2 દિવસ અંદર આપણે જોશું તો લોઅર લેવલથી સારું બાઇંગ આવતા આપણને જોવા મળ્યું છે માર્કેટમાં. હવે કરન્ટલી જે હિસાબથી આપણે જોશું તો લાસ્ટ વીક જે હિસાબથી મેં જણાવ્યું હતું કે 23,900 લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે તો ત્યાંથી આપણને ખાસી એવું સેલિંગ આપણને જોવા મળી શકે છે. તો ત્યાંથી આપણે જોશું તો ઓલમોસ્ટ એનાથી નિફ્ટી 1000 પોઈન્ટ નીચે આવતા આપણને જોવા મળી રહ્યું. અને હવે જો હિસાબથી આપણે જોશું તો જે રિવર્સલ બનતા આપણને જોવા મળે છે તે આપણે જોઈએ તો ફિબોનાકીનો 138.20% આપણે જોશું તો રિટ્રેસમેન્ટનો સપોર્ટ લઈને પાછું એક રિવર્સલ થતા આપણને જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે સ્ટ્રોંગ સપોર્ટિવ બેઝ છે કાઉન્ટર રિવર્સ ઓવરઓલ ઇન્ડેક્સ એનાથી રિવર્સ થતા આપણને જોવા મળી રહી છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે એનાથી પેલો રેઝિસ્ટન્સ જે આપણને અત્યારે કરન્ટલી જોવા મળે છે એ 23,700નો છે. 23,700ના ઉપર જેમ નીકળે છે તો એનાથી મને લાગે છે પાછું 24,200 થી 24,400ના રેન્જમાં નિફ્ટી આવતા આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. અને જે હિસાબથી ઓઆઈની પોઝિશન ડેવલપ થતા આપણને જોવા મળે છે એ હિસાબથી આપણે જોશું તો એનાથી ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન જે બનતા પણ જોવા મળે છે 23,000ના લેવલ પર આપણે જોશું તો પુટ રાઇટર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે. અને જે શિફ્ટિંગ થતા આપણને લોઅર લેવલથી થતા આપણને જોવા મળે છે એ 23 એનાથી આપણે જોઈએ તો 23,300 23,500ના લેવલ પર શિફ્ટિંગ થતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી ડાઉનસાઇડ બેઝ બનેલું છે અત્યારે કરન્ટલી મેજરલી કંઈ નથી. અત્યારે આપણને નર્વસનેસ જોવા નથી મળી રહી. ઇન્ડિયા વીક્સ હાઈ છે એના લીધે વોલ્ટેલિટી તો ડેફિનેટલી આપણને જોવા મળશે. ઇન્ડિયા વીક 17ના નીચે જાય છે ત્યારબાદ મને લાગે છે થોડીક એવી વોલ્ટેલિટી ઓછી થતા આપણને જોવા મળશે. બટ જ્યાં સુધી ઇન્ડિયા વીક 17ના ઉપર ચાલતા આપણને જોવા મળશે ત્યાં સુધી મને લાગે છે થોડીક એવી વોલ્ટેલિટી તો એનાથી માર્કેટમાં ઇન્ટેક્ટ રહેશે. બટ અપસાઇડમાં મને લાગે છે સ્ટ્રેન્થ છે અત્યારે કરંટ લેવલ્સથી. અને જે હિસાબથી આપણે જોઈએ તો ઓઆઈની પોઝિશન્સ બી છેલ્લા નિફ્ટી ફ્યુચર ઓઈની પોઝિશન બી છેલ્લા 2 દિવસ અંદર સારી એવી નીચે આવતા પણ જોવા મળે છે. સો કરન્ટલી જે મહિનાથી આપણે જોશું તો પીસીઆર 1.09 પર ચાલી રહ્યું છે એમાં બી સ્ટ્રેન્થ આવતા પણ જોવા મળે છે. પીસીઆર ઓઈ જે મહિનાથી 1.15ના ઉપર નીકળે છે તો મને લાગે છે ત્યાંથી ફ્રેશ લોંગની પોઝિશન ઇનિશિએટ થતા પણ જોવા મળશે અને ત્યાંથી પાછું એક સ્ટ્રેન્થ ઇનિશિએટ થતા પણ માર્કેટમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી જે હિસાબથી વ્યૂ ઇન્ટરડે ફ્રન્ટ પર બનતા પણ જોવા મળે છે મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 23,700નો પહેલો ટાર્ગેટ રહેશે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ ઇન્ટરડે ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે અત્યારે આપણને એ 23,440નો સપોર્ટ બનતા આપણને જોવા મળી રહ્યો છે. તો એક વ્યૂ જે ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે, ખાસ કરીને એક બજાર માટે ધ્યાનમાં રાખીને. ખુશી, ઓવરઓલ અત્યારે જે બધી ઇવેન્ટ્સ આપણે સતત ચર્ચા કરી, આ થર્ડ વીક છે કે જ્યારે એક પશ્ચિમ એશિયા તણાવ આપણને એક ઓવરઓલ અક્રોસ ધ ગ્લોબ આપણને એક હાવી થતો દેખાડી રહ્યો છે. ગ્લોબલ ફ્રન્ટથી જોઈએ તો ઇનફેક્ટ આજે એક ફેડ દ્વારા નિર્ણય પણ આવશે દરો પર. એક સમયે જે એક બિગ ઇવેન્ટ અને મોટું સંકેત માર્કેટ માટે ગણાતું હતું, હવે એક સાઇડ શો બનીને રહ્યું છે કારણ કે અત્યારે બધાનું ફોકસ અહીંયા છે જીઓ પોલિટિકલ ટેન્શન પર. એની સાથે સાથે ક્રૂડ સતત જે એક સ્પાઇક જોઈ રહ્યા છે આપણને 103 સુધીના ભાવ પર પહોંચ્યા. અને ઇનફેક્ટ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ આપણે જોઈએ એટલે ઓમાન, દુબઈ, ત્યાં બ્રેન્ટનો ભાવ $143 સુધી પણ ઇનફેક્ટ પહોંચતો બતાવી રહ્યું છે સતત. એ પણ એક ટેન્શન છે. એ વચ્ચે એફઆઈએસ સેલિંગ કોઈ પણ ઇવેન્ટમાં હોય જ છે હાજર. કઈ રીતે જોઈ રહ્યા છો બધા વચ્ચે ભારતીય બજારને? ખુશી. તો ગુડ મોર્નિંગ ચાંદની. પહેલા જેવી રીતના હમણાં તમને પણ જણાવ્યું કે ઓવરઓલ જેવી રીતના ક્રૂડના પ્રાઇસીસ હમણાં જે વધી રહ્યા છે, એક્સ્ટ્રા પ્રેશર હમણાં ઇન્ડિયન ઇકોનોમી પર હમણાં એડ કરી રહ્યા છે. અને એના વજહથી જે ઇન્ફ્લેશનને લઈને જે ચિંતાઓ બની રહી છે, હજી વધી રહી છે. ઇન્ફ્લેશનરી પ્રેશર જે નિયર ટર્મમાં આપણા ઉપર આવી શકે છે, કેમ કે જ્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ અગર સ્પાઇક જ રહેશે અને અગર પીક્સ પર જ અગર ટ્રેડ કરતા હશે તો આપણને નિયર ટર્મમાં જે એક્સપેક્ટેડ રેટ કટ્સ જે આપણે એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા હતા એ આપણને હાલમાં હમણાં નજીકમાં રેટ કટ્સ નહીં મળવામાં આવે. ઇનફેક્ટ અગર આપણે જોશું તો 2 દિવસની જે યુએસ ફેડની પણ જે હમણાં મીટિંગ ચાલી રહી હતી અને એમાં પણ મોસ્ટલી જ એક્સપેક્ટેશન્સ બની રહી છે. આપણે મોસ્ટલી આજે કાં તો કાલે એનો જે ફાઇનલ ડિસિઝન છે આપણને બહાર આવતા આપણે જોશું. અને એમાં પણ મોસ્ટલી એક્સપેક્ટેશન્સ આવી રહી છે આપણને મોસ્ટલી જે રેટ્સ અનચેન્જ રાખવામાં આવશે, કેમ કે કારણ કે જે રીતના ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સ્પાઇક થયા છે કરન્ટલી, આપણે અગર હમણાં જોશું તો રૂપીના તરફથી પણ એક ઘણો પ્રેશર હમણાં આવી રહ્યો છે, કેમ કે રૂપી પણ લો પર હમણાં ટ્રેડ થઈ રહ્યું છે ડોલરના સામે. તો ત્યાંથી પણ આપણને ઇન્ડિયન ઇકોનોમી પર હમણાં એક પ્રેશર આવી રહ્યું છે. સાથે અગર આપણે જોશું તો આપણને માઇનર રિલીફ મુવમેન્ટ્સ માર્કેટમાં જરૂર મળે છે, પણ હજી પૂરી તરાગતી આપણને કોઈ રિકવરી માર્કેટ્સમાં નથી મળવામાં આવી.
હજી વિક્સ પણ આપણે જોશું તો હજી હાયર લેવલ્સ પર જ ટ્રેડ કરી રહ્યું છે. સો ઓવરઓલ જે પર આપણે જોશું તો વોલાટિલિટી ના જે ફેક્ટર્સ અને જે કન્સર્ન્સ છે હજી હાયર સાઈડ પર હમણાં ટ્રેડ થઈ રહ્યા છે. સો પૂરી તરહથી હમણાં આપણે નથી કહી શકતા કે અહીંયાથી આપણને એક સારી એવી પોઝિટિવ કાં તો બુલિશ મુવમેન્ટ અહીંયાથી મળવાની અહીંયા હોપ્સ આપણને મળી શકે છે. કારણ કે અગર પાછું કોઈ ન્યૂઝ આવે છે કોઈ અટેકને લઈને કાં તો કોઈ ફાયરિંગને લઈને તો આપણને પાછું એક માર્કેટના ઉપર એક ડાઉનસાઇડ આપણે જોવામાં આવી શકે છે અને ક્રૂડ ઓઇલ પ્રાઇસ હજી અહીંયાથી આપણને વધતા પણ આપણે જોઈ શકીએ છીએ. સો જ્યાં સુધી આપણને ઓવરઓલ જે હમણાં મિડલ ઇસ્ટમાં જે વોર ચાલી રહી છે જ્યાં સુધી કોઈ ડીએસ્કેલેશન કાં તો સીઝ ફાયરના આપણને કોઈ હોપ્સ આપણને કે કોઈ ન્યૂઝ નથી મળતા ત્યાં સુધી આપણા માટે માર્કેટમાં પૂરું રિકવરી આવવું થોડું ડિફિકલ્ટ છે હમણાં. જેવી રીતના કરંટ લેવલ્સ પર આપણે હમણાં ટ્રેડ થઈ રહ્યા છે. સો હમણાં નિયર ટર્મના અંદર કેમ કે વી ડોન્ટ નો કે કેટલા ટાઈમ સુધી આ વોર ચાલશે. ઓલમોસ્ટ 3 હપ્તા તો થઈ ગયા જ્યાં સુધી આ વોરના આપણે કન્ટિન્યુઅસ આપણે ન્યૂઝ સાંભળવામાં આવે છે. પણ હવે આગળ ચાલતા આપણે ફોકસ અને જોવાનું રહેશે કે આનો એન્ડ કેવી રીતના આવે છે અને કેવી રીતના માર્કેટ્સ પછી ત્યાંથી એક રિકવર ફેઝમાં આવે છે. તો એ રીતે વ્યૂ ઓવરઓલ આપણને એક બજાર પર બનતો જોઈ રહ્યા છે. સ્ટોક્સ